નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં હાલ તો લોકો પર હિન્દી લાદવાનો આરોપની વચ્ચે ભાષા વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। થોડા દિવસો પહેલા જ એક વેપારીને મરાઠી ન આવડતું હોવાથી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ કથિતપણે માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો। તો બીજી તરફ એવા અહેવાલો મળ્યા કે 20 વર્ષ બાદ ઠાકરે બ્રધર્સ એટલે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા ત્રિભાષા નીતિના નિર્ણયનો વિરોધમાં મંચ પર એક સાથે દેખાયા હતા। જો કે આ ભાષા વિવાદને ઉજાગર કરતી આ તમામ ઘટનાઓની વચ્ચે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતની। જી હા, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના ભાષણના અંતે જય ગુજરાતનો નારો લગાવતા હવે મહારાષ્ટ્રના રાજકારણમાં ગુજરાત આવી ગયું છે। તો ચાલો જાણીએ કે આખરે મહારાષ્ટ્રમાં આ ભાષા વિવાદ ક્યાંથી શરૂ થયો અને મહારાષ્ટ્રમાં મરાઠી વર્સેસ હિન્દી ભાષાના વિવાદમાં હવે ગુજરાત કેમ વચ્ચે લાવવામાં આવ્યું છે। તો આ અંગે રાજકીય નિષ્ણાંતોનું પણ શું કહેવું છે, તો તમે જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે 29 જૂનના રોજ જોધપુર સ્વીટ્સ નામે મુંબઈના મીરા રોડ પર દુકાન ચલાવતા બાબુલાલ ચૌધરીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ કથિતપણે મરાઠી ન બોલવા અંગે માર માર્યો હતો। અને આની પહેલા 19મી એપ્રિલે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા ત્રિભાષા નીતિના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો હતો। જોકે 30મી જૂને મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે અને આ મુદ્દે પુનઃ વિચાર કરવા માટે સમિતિની રચનાની જાહેરાત કરી છે। પરંતુ આ વેપારીને માર મારવાના મુદ્દે તેમજ હિન્દી ભાષાના ત્રીજી ભાષા તરીકે અમલીકરણના વિરોધની વચ્ચે એવા અહેવાલો સામે આવ્યા કે 4 જુલાઈના રોજ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજે બનાવેલી જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાષણના અંતે જય ગુજરાતનો નારો લગાવ્યો હતો। જેના બાદમાં 5મી જુલાઈના રોજ ઠાકરે બંધુએ એક સાથે મળીને એક માર્ચનું આયોજન કર્યું હતું અને સરકારને ત્રિભાષા નીતિ સંપૂર્ણપણે પાછી ખેંચી લેવા માટેની માંગ કરવામાં આવી હતી। સરકારે નિર્ણય પાછો ખેંચી લેતા વિજયના પ્રતીક રૂપ ઠાકરે બંધુએ મુંબઈમાં એક રેલી યોજી હતી અને આ રેલીમાં જ ઉદ્ધવ ઠાકરેએ ગુજરાતને ફરી એકવાર નિશાન બનાવ્યું હતું। અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે આ સંયુક્ત રેલીમાં રાજ ઠાકરે જણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ગુજરાતી હોય કે પછી અન્ય કોઈ સમુદાયની હોય તેમને મરાઠી શીખવી જ જોઈએ, પરંતુ જો કોઈ ન બોલવા માંગતું હોય તો તેમને મારવાની જરૂર નથી। જો કે જ્યારે કોઈ વધારે પડતું નાટક કરવાનો પ્રયત્ન કરે તો તેમને લાફો મારી દેવો જોઈએ, પરંતુ તેનો વિડીયો ન બનાવવો જોઈએ। આની સાથે જ ઉદ્ધવ ઠાકરે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર જય ગુજરાતના નારા અંગે નિશાન સાધતા એવું નિવેદન આપ્યું હતું કે તેમની પાસે પોતાના વિચારો નથી, તેમના બોસને ખુશ કરવા માટે જય ગુજરાતનો નારો લગાવે છે। શું આવી રીતે તેઓ મરાઠી લોકોને સન્માન આપે છે? છેલ્લા 11 વર્ષમાં ભાજપની સરકારે મુંબઈના અગત્યના પ્રોજેક્ટ્સ ગુજરાતમાં ધકેલી દીધા છે। ગુજરાતમાં 2017માં એવું વાતાવરણ હતું કે ભાજપની હાર થાય, પરંતુ ભાજપે પટેલોને ત્યાં ભડકાવ્યા અને તેમને હાંસિયામાં ધકેલ્યા અને બાકીના બધાને એક જૂથ કરીને જીત મેળવી હતી। એવી જ રીતે ભાજપ મહારાષ્ટ્રમાં મરાઠી લોકોને ભડકાવવા ઈચ્છે છે। તમે જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉદ્યોગોના ગુજરાત ગમનનો મુદ્દો છવાયેલો રહ્યો હતો। એવામાં ફરી એકવાર મહારાષ્ટ્રમાં તાજેતરની ઘટનાક્રમમાં ગુજરાતની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે આ વિવાદમાં ભાજપના પણ કેટલાક નેતાઓ કૂદી પડ્યા છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એવું નિવેદન આપ્યું કે જો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેમાં હિંમત હોય તો હિન્દી ભાષી, ઉર્દુ ભાષી, તમિલ, તેલુગુ ભાષી લોકોને માર મારીને બતાવે। મહારાષ્ટ્રમાં ટાટા, બિરલા જેવા બહારના રાજ્યના ઉદ્યોગપતિઓ પણ છે કે તો શું તેઓ ટેક્સ નથી ભરતા? શા માટે તેઓ આવું કરી રહ્યા છે? તો બીજી તરફ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હજુ સુધી તેઓ એક થયા છે તેવી જાહેરાત તો નથી કરી, પરંતુ હા, તેમની સંયુક્ત રેલીના ઘણા બધા જાણકારો આવનારી ચૂંટણી સાથે તેને જોડી રહ્યા છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત તમામ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થોડા જ મહિનાઓમાં થઈ શકે તેવી શક્યતા છે, જેને લઈને કેટલાક રાજકીય નિષ્ણાંતોનું એવું માનવું છે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મરાઠી વર્સેસ બિન મરાઠીનો મુદ્દો ખૂબ જ ચાલે છે। મુંબઈ કોનું છે? મુંબઈ મરાઠીઓનું છે, રહેશે કે નહીં તેવા અનેક મુદ્દાઓ કાયમ ચાલતા રહ્યા છે અને તેનો ફાયદો ઉદ્ધવ ઠાકરેને મળતો રહ્યો છે અને એવામાં તેમને અત્યારે પણ આ મુદ્દો મળી ગયો છે। શિવસેનાનું રાજકારણ જોઈએ તો તેમાં પહેલા ગુજરાતી કે ગુજરાતનો વિરોધ ન હતો, પરંતુ જ્યારથી તેમની સરકાર જતી રહી છે, પાર્ટી તૂટી ગઈ છે, એના પછી તેઓ સતત ગુજરાતના મુદ્દે વાર કરી રહ્યા છે।
કારણ કે મોદી અને શાહ પણ ગુજરાતી છે. ત્રિભાષા નીતિથી હિન્દીનો વિવાદ અંતે ગુજરાતી ભાષા સુધી પહોંચી ગયો. તેમાં સૌથી મોટું જો કોઈ પરિબળ હોય તો તે મુંબઈની મહાનગરપાલિકાની પ્રસ્તાવિત ચૂંટણી છે. જાણકારોનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરેની સરકાર દરમિયાન જ આ પોલિસી માટે કમિટી બની હતી. તેમણે આ મુદ્દે અત્યાર સુધીમાં કોઈ પણ આક્રમક વલણ અપનાવ્યું ન હતું, પરંતુ હવે અપનાવ્યું છે. તેમજ રાજ ઠાકરેના પક્ષ પાસે કોઈ પણ આંદોલન પહોંચે તો તે આક્રમક થવાની પૂર્ણ શક્યતા હોય છે. વધુમાં અમિત શાહ પણ ગુજરાતી છે અને એમના આદેશ માનીને જ શિંદે મરાઠી વિરોધી હોવાની છાપ ઉદ્ધવ ઠાકરે ઊભી કરવા માંગે છે. અને આમ થવાનું એકમાત્ર કારણ ચૂંટણીમાં ચાલતો મરાઠી વર્સેસ બિન મરાઠીનો મુદ્દો છે. તેથી બંને બાજુના લોકો ધ્રુવીકરણની કોશિશ કરી રહ્યા છે, કારણ કે આ ધ્રુવીકરણનો ફાયદો બંનેને થવાનો છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે જાણકારોનું માનવું છે કે વર્ષ 2017માં બંને પક્ષો એટલે કે ભાજપ અને શિવસેના અલગ ચૂંટણી લડ્યા હતા અને ધ્રુવીકરણ થયું હતું, જેમાં ફાયદો બંનેને થયો હતો. પરંતુ એમાં પણ નોંધવા જેવું છે કે રાજ ઠાકરેનો પક્ષ તેનો ખૂબ જ ઉગ્રતાથી વિરોધ કરી રહ્યો છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે તેમનો વિરોધ હિન્દી ભાષા સામે નથી, પરંતુ તેને થોપવા સામે છે. રાજકારણના જાણકારોના મતે ઉદ્ધવ ઠાકરે ગુજરાતનો મુદ્દો એટલા માટે ઉઠાવી રહ્યા છે કારણ કે તેઓ વાયા શિંદે ભાજપને પણ ટાર્ગેટ કરવા ઈચ્છે છે. તેઓ એવો નેરેટિવ બનાવી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં બનેલી સરકાર ગુજરાતની ભલાઈ માટે કામ કરે છે. ઉદ્ધવ ઠાકરેના નિવેદનમાં ગુજરાતનો ઉલ્લેખ છે, પરંતુ તેમને ગુજરાતીઓને સીધા ટાર્ગેટ નથી કર્યા. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો તર્ક એવો છે કે જો ઉત્તર ભારતના ઘણા બધા રાજ્યોમાં આ નીતિ દાખલ નથી કરવામાં આવી તો મહારાષ્ટ્રમાં કેમ? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં તમે ત્રીજી ભાષા કઈ રાખશો? મહત્વનું છે કે છેલ્લા ઘણા વર્ષોમાં મુંબઈમાં ઉત્તર ભારતીયો અને હિન્દી બોલનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અને આવામાં મુંબઈની મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપની સરકારનો ત્રિભાષાનો નિર્ણય કદાચ આ મતદારોને આકર્ષવા માટે હતો. જોકે તેમની આ પોલિટિકલ ગેમનો ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મનસે જોરદાર વિરોધ કર્યો અને વિરોધ કરતા આ આદેશ પણ પાછો ખેંચીને મહારાષ્ટ્ર સરકારે કમિટીની રચના કરી છે, જે ફરીથી ત્રિભાષા નીતિને કેવી રીતે લાગુ કરી શકાય તેના પર વિચાર કરશે. તો હવે આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે? શું આમ કરવું યોગ્ય છે? તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.